આવી રીતે અમે બંને નીકળી પડ્યા છીએ। મિત્રો સાથે ફરવા નીકળ્યો એટલે ડેસ્ટિનેશન કરતા રસ્તામાં વધારે મજા આવે। રસ્તા જુઓ, સુંદર ધજાઓ જ ધજાઓ, જ્યાં જુઓ ત્યાં થાંભલે થાંભલે ધજાઓ જ લગાવેલી છે। જ્યાં જુઓ ત્યાં ધજા જ ધજા। એ જોઈને એવું લાગે કે મહાદેવના દર્શન માટે પણ રસ્તો સ્વાગત કરી રહ્યું હોય। હવે સમજાઈ ગયું કે મંદિર નજીક આવી રહ્યું છે, કારણ કે ધજાઓ ઘણી બધી દેખાઈ રહી છે થાંભલે થાંભલે। ત્યાં તો આપણે રસ્તામાં મામાદેવ મળી ગયા, તો ચાલો આપણે મામાદેવના પણ દર્શન કરતા જઈએ। તો આ છે આપણા મામાદેવ। અને ભાઈ આ શું આવી ગયું? એક બાજુ ખેતરો અને બીજી બાજુ દરિયો। આવું વ્યૂ મળે ત્યારે કેમેરો તો કાઢવો જ પડે ને। સાચું કહું તો અહીં થોડી વાર ઊભા રહીને ફક્ત આ વ્યૂ જોવાની જ મજા આવી ગઈ। મિત્રો આપણે પહોંચી ગયા રત્નેશ્વર મહાદેવના મંદિરે। અત્યાર સુધી રસ્તાની મજા ચલાવતી હતી, હવે સાચો પર્પસ છે મહાદેવના દર્શન। ચાલો મિત્રો હવે અંદર જઈએ। તો આ છે આપણા દેવોના દેવ મહાદેવ। તો આપણે કરી લીધા મહાદેવના દર્શન। મહાદેવના દર્શન કરવા ત્યાં તો જોયું કે હનુમાનજી મહારાજ પણ તેની સામે જ છે। તો તે જોઈને આજની જર્ની તો બ્લેસ થઈ ગઈ। અને પાછા આવતા રસ્તામાં મળ્યા આપણે લોકલ વીઆઈપી લોકો। આ ભાઈઓને કોઈ હરી નથી, કોઈ ટ્રાફિકની ચિંતા જ નથી, કોઈ ઓફિસની ટેન્શન નથી। આપણા કરતા તો આ લોકોની લાઈફ વધારે પેસફુલ લાગી ભાઈ મને। ત્યાં તો આ ઘેટા બકરા એવી રીતના જોવા લાગ્યા જાણે કે આજે નોનવેજની રાતે તૈયારી કરવાની હોય, એવી રીતના તો બધા ઊભી ગયા। મિત્રો આ હતો આપણો પહેલો વ્લોગ। રત્નેશ્વર મહાદેવના દર્શન પણ થઈ ગયા। રસ્તામાં ખેતરો જોયા, દરિયો જોયો, હનુમાનજીના દર્શન પણ થયા અને પાછા આવતા શિવગોળ સાથે મુલાકાત પણ થઈ અને સાથે સાથે આપણે ભૂતળા દાદાના દર્શન પણ કર્યા। જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આગળ પણ આપણે આવી જ રીતે આપણે સાથે ફરવાના છીએ, નવી જગ્યાઓ જોવાના છીએ અને મસ્તી પણ કરવાના જ છીએ। મળીશું હવે પછીના વ્લોગમાં। હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય બાય મિત્રો।